ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હજી શાંત નથી થયો। ત્યાં ભાવનગર શહેર ભાજપમાં પણ એક આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ભાવનગરના મેયર છે ભરતભાઈ બારડ, તેમની એક નારાજગી છે તે સોશિયલ મીડિયાના મારફતે બહાર આવી છે। ગઈકાલે રાત્રિના 11:30ના સુમારે ભાવનગરના જે મેયર છે ભરતભાઈ બારડ, તેમણે તેમના ભાજપના ગ્રુપમાં એક પોસ્ટ કરી હતી। 3 થી 4 જે પોસ્ટ કરી હતી કે 1978 થી તેઓ જનસંઘના કાર્યકર છે, પરંતુ સિનિયર નેતાઓ અને સિનિયર જે લોકો છે તે તેમને ગણકારી નથી રહ્યા। સાથે જ તેમણે લખવામાં આવ્યું હતું પોસ્ટમાં કે જો ખોટી રીતે મને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો હું જાહેરમાં આત્મવિલોપન કરીશ, અને જે લોકો જે છે આત્મવિલોપન કરીશ, હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા હું કંઈકના રાજ ખોલીશ। આ મામલે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સીધા આપણી સાથે જોડાયા છે। શું છે વિગત, સીધા જ ભરતભાઈ બારડ પાસેથી આપણે જાણશું। નમસ્કાર ભરતભાઈ, ગઈકાલે આપણે જે રાત્રે પોસ્ટ કરી છે, શું છે સમગ્ર વિગત, શું નારાજગી છે? વોટ્સએપના ગ્રુપ મારફતે આપણે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ દ્વારા આ જે પોસ્ટ છે તે ડિલીટ કરી દેવામાં આવી હતી। શું છે સમગ્ર વિગત? આ વાત અમારી પાર્ટીની આંતરિક બાબત છે, મારા પરિવારની આંતરિક બાબત છે। આ કોઈ મારી જાહેર ફરિયાદ હતી નહીં અને છે પણ નહીં। આવું અમે એકબીજાનું સૂચન કરતા હોય, કામ કરતા હોય, બીજું કાંઈ છે નહીં। ફક્ત ને ફક્ત હું ભાવનગરનો પ્રથમ નાગરિક તરીકે ભાવનગરનો વિકાસ સિવાય બીજી કોઈ મારું લક્ષ્ય નથી હોતું। અચ્છા ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો 1978 થી આપ ખૂબ જૂના કાર્યકર છો, પાયાના પથ્થર છો ભાજપના। જો આપની જ અવગણના કરવામાં આવી રહી છે તેવું પોસ્ટમાં લખવામાં આવ્યું છે। સાથે જ આત્મવિલોપનની એવો શું તમને ત્રાસ આપવામાં આવે છે કે કેવો એવો ત્રાસ છે કે આત્મવિલોપનને આપણે ચીમકી આપી દેવી પડે કે આપ એટલા કંટાળી ગયા છો? મેં આપને પહેલાં જ કહી દીધું કે આ મારો આંતરિક મામલો છે અને અમે ક્યારેક વાતો કરી લેતા હોય છે, ઘરમાં ઘણીવાર આવું બની જતું હોય છે, આવી રીતે વાત થઈ જતી હોય છે। એનો અર્થ એવો નથી કે મારા પાર્ટીના વરિષ્ઠો કોઈ મને કડક થતા હોય, મારી ઉપર કોઈ કડકાઈ કરતા હોય, એવું કાંઈ છે નહીં। હું તો ખૂબ સિનિયર છું, ઉલટાનું મને જ પોતે લોકો વડીલ માને છે, વરિષ્ઠ માને છે અને ઘણી બધી સલાહ પણ મારી પાસેથી લેતા હોય છે, અનુભવનો ઉપયોગ કરતા હોય છે મારા, અને મારી પાર્ટી માટે મને ગૌરવ છે અને હું શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પછી મેયર છું। અચ્છા ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો ગઈકાલે એક જે કર્મચારી છે એસ્ટેટના કર્મચારી, તેની બદલી કરાવવામાં આવી હતી। સાથે ત્યારે તમને કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની મંજૂરી લીધી છે કે કેમ? તો આવી નાની નાની વાતમાં પણ પાર્ટી તમને પૂછતી હોય છે, તે શું વિગત શું હતી? એક કર્મચારી લારી ગલ્લાવાળાને જેમ આવે તેમ વર્તન કરતો હતો। લારી ઉડાડી દેવી, લારી લઈ લેવી અથવા તો એની વસ્તુ ઉડાડી દેવી। લારીમાં લોકો વ્યાજે પૈસા લાવીને ધંધો કરતા હોય તો મેં એ અધિકારીને વિનંતી કરી જોઈ, મેયર હોવા છતાં, ત્યારે એ માન્યો નહીં અને એની વર્તણૂક ચાલુ રાખી, ત્યારે મારે એની બદલી કરાવવી પડી। આટલો જ મામલો હતો, બીજો કોઈ મામલો નહોતો। અચ્છા ભરતભાઈ, આપ ખૂબ પાયાના પથ્થર છો, ખૂબ મહેનત કરીને આપ પણ આગળ આવ્યા છો। જ્યારે જો વાત કરવામાં આવે તો એક વિવાદ જે છે, બોર તળાવની વોટર બોડીની જે જગ્યા છે, જે ડૂબની જગ્યા છે, તેને નોટિસ આપવામાં આવી હતી, તેમાં તમે કોઈ શરમ નથી રાખી, એટલા માટે પણ આ લોકો તમારી સામે પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના સિનિયર નેતાઓ, શું કહેશો? મારી સામે કોઈ પડ્યું નથી, મને એક વડીલ તરીકે, મોટા ભાઈ તરીકે કરવામાં આવ્યો છે અને મારું બધા જ માને પણ છે, અને લીગલી રીતે અમે જે કાંઈ કરી રહ્યા છીએ એ ક્યાંય ખોટું ન થાય એનું હું ધ્યાન રાખી રહ્યો છું। અચ્છા ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાની જ વાત છે, જે નાના માણસો હોય છે, જે ભાવનગરનો જે પાણીની ટાંકીવાળો જે રોડ છે ત્યાં ચણિયા ચોળી વેચતા હોય છે, તેમને મંજૂરી આપવામાં આવી હતી કમિશનર પાસેથી, મંજૂરી કે નાના જે લોકો છે તેમને રોજગારી મળી રહે, સારા આશયથી આપણે મંજૂરી આપી હતી, તેમાં શું વિવાદ થયો હતો? કોઈ વિવાદ નથી થયો। મેં એ લોકોએ 2-3 દી ધક્કા ખાધા, લીગલી બધા જ અધિકારી મળી શકતા નહોતા। કમિશનરને વાત થઈ તો કમિશનરે એસ્ટેટ વિભાગમાં મુલાકાત થઈ શકી નહોતી, પણ ગઈકાલે મેં બધાને એક સાથે ભેગા કરી દીધા અને કમિશનર સાથે સ્પીકર ફોન કરીને વાત કરાવી દીધી અને બધાને મંજૂરી આપી દીધી છે અને બધા ધંધો કરી ખાવાના છે। અચ્છા ભરતભાઈ, વાત કરવામાં આવે તો આગામી 6 મહિનામાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, જે આંતરિક વિખવાદ છે, જે નારાજગી છે, તે પરિણામ ચૂંટણીમાં જોવા મળશે કે કેમ? ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી હારી નથી, લોકોની વચ્ચે છે, લોકોની સાથે છે। આપ પણ જોઈ રહ્યા છો, આવા સારા રસ્તા બની રહ્યા છે, આવી સારી લાઈનો નાખવાની છે, અહીંયા જ પડી છે પાઇપલાઇન પણ, અને હું અહીંથી પસાર થયો ત્યારે આપે જે મને રોક્યો છે અને તમે પૂછી રહ્યા છો તો મને આ ગૌરવ છે કે આ ભાવનગરનો વિકાસ છે, મધ્યમ વર્ગના લોકો જ્યાં રહે છે ત્યાં આવા સારા રસ્તા
બની રહ્યા છે તો મને ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે ગૌરવ છે. અચ્છા ભરતભાઈ, આપ જે આ રોડની આજે જે મુલાકાત લેવામાં આવ્યા છો, તમારું જે વાત એવી છે કે આ રોડ જે છે તે ખોટો ખર્ચો કરીને સ્ટેન્ડિંગ દ્વારા બનાવવામાં આવ્યો છે ચેરમેન દ્વારા, અહીંયા કોઈ અવર જવર પણ નહોતી, તેનું આપ આજે નિરીક્ષણ કરવા આવ્યા છો, શું કહેશો? એવું નથી. હું સવારમાં રોજ કંઈક ને કંઈક વિસ્તારમાં જતો હોઉં છું. એમાં જનરલ બોર્ડમાં એવું ચર્ચા થઈ હતી કે આ રોડ આવી રીતે બન્યો છે, એટલે હું જોવા આવ્યો છું. પણ ખરેખર ખૂબ સારો રસ્તો બન્યો છે. લોકોને નજદીક પડે, અહીંથી પસાર થવું હોય તો સિત્સર જવું હોય, ફુલસર જવું હોય તો આ રસ્તો ખૂબ કામનો રસ્તો છે અને આમાં ક્યાંય ખોટો પૈસો ગયો હોય એવું મને લાગતું નથી. અચ્છા ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો એક એવી પણ ચર્ચા સામે આવી છે, ભાજપના ગ્રુપમાં સિનિયર નેતાઓમાં એવી ચર્ચા છે, થોડા સમય પહેલા પણ આપણે જ્યારે હરિયાણા જવાના હતા, ભાજપના જે નેતાઓ હરિયાણા જતા હોય છે ત્યારે સ્ટેન્ડિંગ જે ચેરમેન હોય છે તેમણે ના પાડી દીધી હતી કે તમે અમારું માનતા નથી, અમે તમને કોઈ ખર્ચો નહીં આપીએ. આ શું વાત સાચી છે? એવું કાંઈ નથી, આવી વાત થઈ નથી અને આવું કાંઈ હોય પણ નહીં. અમે તો હરિયાણા સરકારે મને બોલાવ્યો હતો, બધી જ ટિકિટો, બધો જ ખાવા પીવાનો ખર્ચો બધું જ હરિયાણા સરકારે કર્યો હતો. અચ્છા ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો આપણે આજે એક માધ્યમ દ્વારા પણ સમાચાર લખવામાં આવ્યો છે, ભાજપના સિનિયર નેતાઓ દ્વારા હની ટ્રેપનો પણ આપની ઉપર પ્રયાસ કરવામાં આવ્યો છે. શું છે, એક નેતા એમાં સામેલ છે, એક મહિલા કાર્યકર જે કાળિયાબીડ વોર્ડના છે તેઓ પણ આમાં સામેલ છે, તે શું છે સમગ્ર વિગત? શું તમારી નારાજગી તેને લઈને છે? ના ના, મને મારી કોઈ એવી નારાજગી નથી. હું જેમ મારી ઉંમર અત્યારે 60 ને વટાવી ચૂક્યો છું, મારી ઉંમર એવી વસ્તુમાં આવવી જ ન જોઈએ. મારા ધોળામાં ધૂળ પડે આવું કોઈ બનતું નથી. પણ કોઈકને આવું પદ મળ્યા હોવાથી કોઈ એવા અસંતોષી પણ હોય છે, એને આવું કદાચ કર્યું હોય તો મને એની ખબર નથી. ભરતભાઈ, નારાજગી કોની સામે છે? પાર્ટીમાં હવે તમે ફરિયાદ કરવાના છો, ખાસ કરીને ગુજરાત પ્રદેશના પ્રભારી છે રત્નાકર, તેઓ આજે ભાવનગર આવી રહ્યા છે, તેમને આજે આપ કોઈ ફરિયાદ કરવાના છો કે કેમ? અમારા એ વંદનીય છે, વડીલ છે, વરિષ્ઠ છે અને જ્ઞાની પણ એટલા જ છે. તમને સામે ઊભા રહ્યો તો એ તમને ઓળખી જાય કે કોણ માણસ કેવો છે. એટલા બધા ખૂબ સારા વ્યક્તિ છે, એને અમારે કોઈ ફરિયાદ કરવાની જ હોતી નથી. એ લોકો જે સૂચન આપતા હોય એ અમારા વરિષ્ઠ છે અને એ રીતે અમારે કામ કરવાનું હોય, શિસ્તબદ્ધ કામ કરવાનું હોય અને અમે શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા છીએ. અચ્છા ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જે તમારી ઉપર આક્ષેપ કરવાના હોય કે તમને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવી વાત છે, તેનો કોઈ નિવાડો નહીં લેવામાં આવે તો આપના શું? પણ સાથે જ જો વાત કરીએ તો બોરતાળો જે ડૂબની જમીનની વાત થઈ, તેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર આક્ષેપ કરતી એક પત્રિકા વાયરલ થઈ છે, 150 કરોડનો જે ભ્રષ્ટાચાર કર્યાની વાત છે, તમારા ધ્યાનમાં આવી કોઈ વિગત આવી છે કે કેમ? મારા ધ્યાનમાં આવી નથી. મને 1-2 જણા આવી રીતે પ્રેસવાળા પૂછવા પણ આવ્યા હતા, પણ મારી પાસે એ પત્રિકા આવી નથી અને મને મારા સ્ટેન્ડિંગના ચેરમેન ઉપર પૂરો ભરોસો છે. જો આ પત્રિકાની તમારી સામે આવશે, તેમાં ફરિયાદ પણ થઈ છે, હાલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે, આપના ધ્યાનમાં આવો કોઈ વિવાદ સામે આવશે તો તેની તપાસ થશે કે કેમ? યોગ્ય કરવા માટે કાયમ હું ભાવનગરની પ્રજા માટે બંધાયેલો છું. ભાવનગરની પ્રજા માટે જ મને મારી પાર્ટીએ પદ આપ્યું છે, જેથી કરીને હું જે કાંઈ યોગ્ય કરવું પડે એ કરીશ. ભરતભાઈ, છેલ્લો સવાલ, એવી પણ ચર્ચા છે કે જૂના જે પૂર્વ પ્રમુખ હતા અભય ચૌહાણ, તેના જૂથના તમે માણસ છો, ભાવનગરમાં હાલ જૂથવાદ ચાલી રહ્યો છે, જેને લઈને આપને ધ્યાનમાં લેવામાં નથી આવતી, તમને કોઈ પૂછવામાં નથી આવતું, તે વાત સાચી છે કે શું કહેશો તમે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, સૌથી જૂનો કાર્યકર્તા છું, અનેકવાર એમાં બોલી ગયો. મારે કોઈ જૂથવાદમાં પડવાનું જ હોતું નથી અને એટલા માટે જ મને કોઈ જૂથવાદમાં સમાવેશ પણ ન હોય. હું તમામ કાર્યકર્તાનો મોટો ભાઈ છું. ભરતભાઈ, હવે છેલ્લો સવાલ પૂછીશ, ગઈકાલ રાત્રે જે આ ઘટના સમગ્ર બની છે, તમે જે સ્ક્રીનશોટ તમારા જે વાયરલ થયા છે, આ જે સમગ્ર ઘટના છે, તમે જે ચીમકી આપી તેને લઈને આઈબીના માણસો પણ તમારી પાછળ ગોઠવી દેવામાં આવ્યા છે. અવારનવાર નેતાઓ દ્વારા કહેવામાં આવતું હોય છે, આક્ષેપ કરવામાં આવતા હોય છે કે અમારી રેકી થઈ રહી છે, અમારી પાછળ આઈબીના માણસો ગોઠવી દેવામાં આવતા હોય છે. આજે પણ આ રોડ ઉપર આપ જ્યારે આવ્યા ત્યારે એક નંબર પ્લેટ વગરનો એક્ટિવા ચાલક છે, તે આપના ફોટા પાડી રહ્યા હતા, વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા. શું તમને લાગે છે તમારી હવે જાસૂસી કરવામાં આવતી હોય કે રેકી કરાવવામાં આવી રહી છે ભાજપ દ્વારા? જાસૂસી કરે એવું બની શકે નહીં, કારણ કે જેની જાસૂસી એની કરવાની હોય, જેને ખોટું કરવાનું હોય, ખોટા પરાક્રમ કરવાના હોય, ખોટું ચીટિંગ કરવાનું હોય. હું તો બિંદાસ માણસ છું, સરળ માણસ છું. તમે પણ જોઈ શકો છો, મેં ક્યારેય બૂટ પહેર્યા નથી, ઇન્સર્ટ કર્યો નથી અને ક્યાંય કોઈનો રૂપિયો મુખવાસનો પણ લીધો નથી. તો મારી પાછળ જાસૂસી કરવાથી કોઈને ફાયદો પણ નથી.
તો આ હતા ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભરતભાઈ બારડ જે આપણી સાથે જોડાયા હતા. તેમણે પણ સમગ્ર જે વિગત છે તે સામે મૂકી છે. પરંતુ આજે રત્નાકરજી જે છે તે ભાવનગર આવી રહ્યા છે, તેની સામે હવે ફરિયાદ થાય છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે. વધારે માહિતી પળની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝની અમારી ચેનલને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.